વરાછા હીરાબાગ કાપોદ્રાથી પોદાર આર્કેડ તરફ જતા ફ્લાયઓવર બ્રિજ પર અજાણ્યા ઇસમો ખીલા નાખી જવાની છેલ્લા 2-3 દિવસથી સતત ફરિયાદોને પગલે આજ રોજ આપના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર કુંદનબેન કોઠિયાને આપના સક્રિય કાર્યકર્તા દીપક ગાંગાણીએ તાત્કાલિક સ્થળ તપાસ કરી તો માલુમ પડ્યું કે ખૂબ મોટી માત્રામાં કોઈએ ખીલા નાખ્યા છે, જેથી કોર્પોરેટર કુંદનબેન કોઠિયા અને દીપક ગાંગાણી અને વોર્ડ નંબર 14ના પ્રમુખ નરેશભાઈ કેંકાણીએ ચાલુ વાહન વ્યવહારે જાતે બ્રિજ પરથી ખીલા વીણ્યા અને લોકોએ થનાર હાલાકીમાંથી ઉગાર્યા હતા। આ સંદર્ભે આપના મહિલા કોર્પોરેટર કુંદનબેન કોઠિયાના સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા 2-3 દિવસોથી લોકોના ફોન આવતા હતા કે બ્રિજ પર ખીલાઓ પડ્યા છે, જેના કારણે ગાડીના ટાયર ટ્યુબને નુકસાન થાય છે અને અમુકવાર ગાડી સ્લીપ થઈ જવાનો પણ ડર લાગે છે। કોઈ મોટો અકસ્માત થવાની પણ વકી છે, જેમાંથી અમારા સક્રિય કાર્યકર્તા દીપક ગાંગાણીએ અને વોર્ડ નંબર 14ના પ્રમુખ નરેશભાઈ કેંકાણી સહિતના કાર્યકરો સાથે સ્થળ તપાસ કરતા ત્યાં મોટી સંખ્યામાં ઠેર ખીલાઓ મળી આવ્યા હતા। અમે એક પળનો પણ વિચાર ન કરતા જાતે જ ખીલા વીણવા લાગ્યા હતા। કુંદન કોઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે વરાછા ઝોનના અધિકારીઓએ આ સંદર્ભ ફોન કર્યો તો તેમને એમ કીધું કે આજે સૌ પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં વ્યસ્ત છે, આજે કોઈ આવી શકે તેમ નથી। હું તંત્રને કહેવા માંગુ છું કે શું પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમ લોકોના ભોગે કરવા જઈ રહ્યા છો? લોકોના જાનમાલના રક્ષણથી કંઈ પડી નથી તેમને લોકોને જય હિન્દ, જય ભારત। અત્યારે હું પોદારવાળા બ્રિજ પર અત્યારે છીએ। કાપોદ્રાથી હીરાબાગ સુધીની વાત કરું તમને કે 2-3 દિવસથી આ વિડીયા પડતા છે કે બ્રિજ ઉપર કોઈ ખીલીઓ નાખી જાય છે, ફેંકી જાય છે। હવે આ ખીલીઓ ક્યાંથી આવે છે કોઈને ખબર નથી અને આવી ખીલીઓ અનેકો જોવા જઈએ તો આવી રીતે ખીલીઓ એકદમ પડેલી જ હોય છે। ઝોનમાં અધિકારીને ફોન કરીએ છીએ તો ઝોનના અધિકારી એમ કહે છે કે અમે બીજેપીના કાર્યક્રમમાં વ્યસ્ત છીએ। તો મારું કહેવાનું એવું કે જો બીજેપીના કાર્યક્રમમાં તમે વ્યસ્ત છો તો ઝોનને તાળા મારી દો। આપણે કશું અને જે આ હીરાબાગથી કાપોદ્રા જવાનો છે ત્યાં એટલા એક્સિડન્ટ ન થાય છે, બ્રિજ ઉતરતા પંચર પડે છે, કોઈની મા, બેન, દીકરી અથવા કોઈ ભાઈ, બાપ કે કોઈને કાંઈ જાનહાનિ થાય એક્સિડન્ટના કારણે તો આનો જવાબદાર તંત્ર છે કે કોણ છે? અને બીજું કે આપણે ઓવરસ્પીડ જતી ગાડીઓના આપણે નોટિસ કરી શકીએ છીએ અને દંડ આપી શકીએ છીએ। તો આવા કૃત્ય કોણ કરે છે, કોણ નાખી જાય છે ખીલીઓ એ આપણે ન પકડી શકીએ। મારી તંત્રને એટલી એક વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આ ખીલું નાખનારને, આવા કૃત્ય કરનારને તાત્કાલિક પકડવામાં આવે અને આનું નિરાકરણ કરવામાં આવે એટલે જનતા હેરાન થતી મટે। જય હિન્દ, જય ભારત।